સંતોએ સદગુરુનો મહિમા ખૂબ ગાયો કે આ તન વિષકી વેલડી સદગુરુ અમૃતની ખાણ શીશ દઈએ સદગુરુ મળે તો પણ સસ્તા જાણ। કારણ કે આરે પંથે હાલવું ઘણું દોયલું, માથું મૂકવું પછી માલ થાય। શીશ દઈએ સદગુરુ મળે તો પણ મહાપુરુષ ને તો સસ્તા મળી જાય છે। ધડરે ઉપર જેને શીશ નો મળે પાનબાઈ આ ખેલ છે ખાંડાની। કારણ કે મૂળ મુદ્દો માલ તો ન્યા પડ્યો છે, પાંચે પાંચ વિષય ન્યાથી લાગેલા છે। આપણને પાંચ વિષયની તારે તલપ નો બુજી ધર્મ નો આવ્યો તને ધ્યાનમાં, તમે નિશાન રાખો સદગુરુની શાનમાં। તલપ આવે આ પાંચ વિષયની હું કેમ કે સદગુરુએ બરાબર સમજાવી દીધું છે કે વિષય રહિત કેવી આની દશા આવે, ક્યારે આ વિષય રહિત દશાની અનુભૂતિ કરી શકે। કારણ કે પોતાનું સ્વરૂપ જ્યાં સુધી જાણે નહીં, બાળકનો જન્મ થાય પેલા શું થાય? જન્મ થાય એટલે કોઈ ટપલી મારે એટલે અવાજ આવે, શું આવે? અને અંદર પડેલો અપાન હોય ને પ્રાણ ને ખેંચે અસ્તિત્વમાંથી અને એનું ચાલુ થાય, શ્વાસ ઉશ્વાસની ક્રિયા ચાલુ થાય। એમ કરતા કરતા એને છઠ્ઠીના દાડે નામસ્મરણ વિધિ કરે આપણે, તો એ પેલા કોઈક હતું તો ખરું ને। એમ કરતા કરતા ધીરે 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 માં અરે રમતા રમતા આપણે રમકડા આપીએ, વસ્તુઓ આપીએ, એ રમકડાને જોવે બાળક, પકડે। એમ કરતા કરતા વિષયનું એને જ્ઞાન થવા મળે, શું થવા મળે? અને રમકડા મળે અને એમાં મનનો પ્રવેશ થઈ જાય। શું થાય? કારણ કે પછી એમ ધીરે 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 થતા થતા માતા ઓળખાવે, આ તારા કાકા કહેવાય, આ તારા દાદા કહેવાય, આ તારા પિતા કહેવાય। એક શક્તિ ને કારણ કે જનેતા છે એ પણ ગુરુ જ છે। કારણ કે આ 52 અક્ષર ને આ બધી ઓળખાણ કરાવી, કોની ઓળખાણ કરાવી? હગા વાલાની બધાની ઓળખાણ કરાવે ને, તારા દાદા કહેવાય, બધું એની માતા ઓળખાણ કરાવે। એમ કરતા કરતા આ બાળકનો જેમ જેમ વિકાસ થાય, ભણવા બેસે ન્યાય પછી સંબંધોમાં બંધાય, એમ સમાજમાં બંધાય, એમ બંધાતો જ જાય। જરૂરી છે બરોબર, તો પોતાનું સ્વરૂપ છે એ દબાતું જાય। શું થાય? એનું ભાન રહે। કારણ કે મનુષ્ય દેહ આપણને દરવાજો મળ્યો છે। એમ કરતા કરતા પૂર્વનો કોઈ યોગી હોય, પૂર્વનો કોઈ યોગ ભ્રષ્ટ હોય અને ક્યારેક ભજન સત્સંગમાં જાતા હોય, ભજન સત્સંગમાં જાય તો પાછો જાગૃત થાય। કારણ કે સદગુરુ ની પ્રાપ્તિ ક્યારે થાય આ જીવને? જ્યારે બહુ તલપ ઉપડે। શું ઉપડે? કારણ કે એને સંસારના વૈભવો કેવા છે, એની અંદર કોઈ ઝટકો લાગે, ક્યારેક સંસારના વૈભવની અંદર બધું જોવે ખરો, એને શાંતિ આપે, ત્યારે એને એવું થાય કે સત્ય વસ્તુ શું હોય છે। રવિ સાહેબ ના જીવનનો એક પ્રસંગ કહું। રવિ સાહેબ છે પહાયતાની નોકરી કરતા, એ સમયમાં રવિ સાહેબ ની ધાક બહુ હતી। ભાણ સાહેબ ગામમાં ભજન કરવા આવ્યા, એટલે ઓલાઈ તો કીધું કે ભાણ સાહેબ આજ ગામમાં ભજન કરવા માટે આવ્યા છો। એને કહી દો છે કે આજ રવિ ગામમાં છે, આ ભજન ન થાય કે આવી ધાક રવિ સાહેબ, આજ આ ગામમાં રવિ છે, ભજન ન થાય કે। ભાણ સાહેબ ને કોકે કીધું કે આજ આ ગામમાં ભજન કરવા ના પાડે છે એના ભક્તો, કે બધા રવિ થી પીવે, પહાયતાની નોકરી કરે એ સમયની અંદર। એટલે ભાણ સાહેબ કે ભાઈ રવિ એ ભલે ના પાડી, રાખો ની ભજન। ઓલા કે અમારે તો બે બાજુ વાંધો, રવિ સાહેબ ત્યાંથી ગસકાવે, તમારે અહીંથી રાખવા છે, બરોબર? રાખ્યા, ગુરુને ના તો ન પડાય। આમ થયું ને થોડોક અવાજ આવ્યો, રવિ સાહેબ હતા કે
ક્યાં અવાજ આવે છે? તો કે ભાણ સાહેબ ને આવ્યા છે ને ભજન સત્સંગ રાખ્યા છે. તો પેલા કીધું નતું કે રવિ આજ ગામમાં છે, ના પાડું એટલે ભજન ન થાય. તો ત્યાં ગયા ને ભક્તો કે એટલે ઓલા બધા કે જો રવિ સાહેબ નો માણસ આવ્યા, પેલા તમને કીધું નથી કે રવિ આજ ગામમાં હોય ને ભજન ન રખાય, ના પાડે પછી? તો કે ભાણ સાહેબે બોલાવ્યા કે ભાઈ અહીંયા આવી તને મારી પાસે બોલાવી, તારા રવિને કહી દેજે કે ભાણ ઉગી ગયો. તારા રવિને કે ભાણ ઉગી ગયો. તો હવે મારે ત્યાં જઈને કેવું તો ખરું, તમારે કહી દેવું છે, બરોબર? ઓલા રવિ સાહેબે એમ હતા, બરોબર? એટલે ત્યાં જઈને કીધું ભાઈ મને કઈ પેલા કહેતા નહીં, મને જે સંદેશો આવ્યો છે એ તમને જણાવું છે. તો કે હું? તો કે એને ભાણ સાહેબ નામના કોઈ પુરુષ છે, એને એમ કીધું તારા રવિને કહેજે ભાણ ઉગી ગયો. એટલે રવિ સાહેબ થી વધારે આવેશમાં આવ્યા. આવેશમાં આવીને રવિ સાહેબ ત્યાં સત્સંગ હાલતો તો ત્યાં ગયા. તમને એલા ખબર નથી કે રવિ સાહેબ હોય ત્યાં ભજન ન થાય, એટલે ઓલા બધા ભજન સત્સંગમાં જતા બેઠા હતા ને બધા ડરી ગયા. એટલે તરત જ ભાણ સાહેબે કીધું એ ભાઈ રવિ સાહેબ અહીંયા આવો. એટલે ભાણ સાહેબ કે ભાઈ શું પ્રશ્ન છે? તો કે ખબર નથી કે હું રવિ સાહેબ હોય ત્યાં ના પાડે પછી ભજન ન રખાય, આવા રવિ સાહેબ ક્યાં લખ્યું મને બતાય. પહેલો જ પ્રશ્ન આપ્યો. હું આપ્યો? તું કયું નો રવિ સાહેબ રવિ સાહેબ રવિ સાહેબ રવિ સાહેબ કરે છે, આમાં રવિ ક્યાં લખ્યું બતાય. અને સીધી અવાક દશા થઈ ગઈ. હું દેખી આમાં જીવરાજભાઈ ક્યાં બતાવીશું મને? એટલે કીધું પહેલું જ બાણ મારી દીધું. હું મારી દીધું? આમાં રવિ ક્યાં છે એ બતાવ્યું અને રવિની દશા ઉન્મુખ થઈ ગઈ. પગ પકડી લીધા બાપજી. તો કે તું કયું નો કેશો રવિ રવિ? અને રવિને કર્યો બોધ અને રવિને લાગી તો ખરી, પણ નથી કેતા કે રાજાને લાગે નહીં અને લાગે તો એમાં ખામી હોય નહીં. વાણીઓને જો ભક્તિ કરે નહીં કરે તો એમાં ખામી હોય નહીં. સુંદર સ્ત્રી હોય જો ભક્તિ કરે નહીં કરે તો એમાં ખામી હોય નહીં. અને આ રવિ આમ ધાક જીવન હતું, હવે ભક્તિ કરે એમાં ખામી હોય. રવિ પહાટાની નોકરી કરે, કાંઈ ભાઈ નોકરી મૂકીને ભજનમાં વયા જાય ભાઈ, એમાં પાછા સાડી કરે. રવિ સાહેબ છે થોડો કે પહાટામાં ધ્યાન દે છે, ભજન સત્સંગમાં વયા જાય છે. અને ઉપરથી જોવા ઓલા સાહેબ આવે અધિકારી આવ્યા, રવિ ગામની અંદર પેરો આપે છે. ઓલાને કે તમે પણ હું એ કે કયો છો? એ તો એ ગામમાં નોકરી હાજર છે. ઓલા લઈ ગયા ભજન સત્સંગ હાલતો તો ત્યાં રવિ સાહેબ ભજન સત્સંગ કરે છે. આ પેરો આપે છે, વહાં ભજન સત્સંગ કરે છે. ઓલા અધિકારીની આંખ ફાટી ગઈ. હું આમાં છે હું? રવિ સાહેબ ને કીધું કે તમે વહાં પેરો ફરો છો ને અહીંયા ભક્તિ કરો છો, એટલે ભજન કરો છો, આમાં સત્ય શું છે? સત્ય શું છે એવું જાણતો નથી. હવે મારે તમારી નોકરી કરવી નથી, આ મને ભજન ભરો છો. આ કોણ કામ કરી ગયું ખબર છે? આત્મા. હા, એ બધું જાણે. રવિ સાહેબ ને ખબર હતી, એ બધું કામ કરી નાખ્યું એને. એટલે કે અંતર આમીથી નથી અજાણ્યું, દાખે દેવ દયાળુ. રવિ સાહેબે ભજન ને બંદૂક મૂકી દીધી. હવે નોકરી કરવી તો મારા નાથની કરવી છે, પછી સંતો કહી શકે પગાર ખાવતો પરિબ્રહ્મનો, હુકમ ઉઠાવું તો હું હાકમનો, નોકર રહું તો હું નિરંજનનો. કારણ કે મારે પરમાત્માનું નોકર રહેવું છે, મારે કોઈની નોકરી કરવી નથી. આવું સદગુરુએ આપણને જીવન આપ્યું છે. કેવું જીવન આપ્યું છે? અમૂલક, કે જેનો મોલ ન થાય, જેનો તોલ ન થાય, જેનો માપ ન થાય, આવું જીવન આપણને આપ્યું છે. છતાં આપણે કહીએ આપણને કાંઈ નથી આપ્યું. આપણે સંસાર કરીએ છીએ. કોઈ સંસાર કહે છે, કોઈ પરમાત્મા કહે છે. જાગીને જોવું જો જગત પરમાત્માને ગોતે છે, તે જાગી ગયા છે કે સંસાર છે શું હારું? આ બધું એક પ્રશ્ન તો થાય આપણને. આગળ જે ભાણ સાહેબે કીધું કે તું મને રવિ બતાય, એમાં સંસારે બતાવવા જાવો તો કઈ જડે? માની લીધેલો છે. શું છે આ? બધું માન્યતામાંથી જ ઊભું છે ને આપણે માન્યતામાં જ જીવન જીવીએ છીએ.
હું પુરુષ છું, સ્ત્રી છે, બધું ટોટલી માની લીધું, કાંઈ નથી માનવાનું, કાંઈ. હું આવું તમારું સ્વરૂપ છે. આપણે માન્યતામાં રોકાઈ ગયા છે. ક્યાં રોકાઈ ગયા? સદગુરુની વાત માન્યતાની પહેલે પાર છે. આખું જગત માન્યતામાં છે. મારા જીવરાજભાઈ છે, ક્યાં માનવાની જરૂર છે? હે, માનવાની જરૂર છે? માન્યતાની પહેલે પાર છે. માન્યતાની પહેલે પાર સદગુરુએ વસ્તુ બતાવી છે. એ વસ્તુ જેને જડી છે, કારણ કે આ વસ્તુ ક્યારે જડે? જેને પોતાના બધા દાવા છોડી દીધા છે. દાવા જ છોડાવ્યા છે સદગુરુ મહારાજે. તનનો દાવો છોડાયો, ધનનો દાવો છોડાયો, મનનો દાવો છોડાયો. આ શીશ પણ પોતાનું રહ્યું નહીં. ગુરુ મુખ લગાડ્યું પછી કહી શકે કે હરિમુખ થઈને હું તો થઈશું. એવી હરિમુખ જોઈ ગઈ. હું આ સુરતા ગોતતી હતી ને, પરમાત્માનું મુખ નથી જોયું ને, ત્યાં હું ત્યાં નદી હમાતી નથી. ત્યારે આ સમુદ્રનું મુખ જોયું એટલે નદી એમાં હમાઈ ગઈ. આ નદી આટલો વરસાદ વરસે છે, કેમાં પૂર આવે છે? કેમાં પૂર આવે? નદીમાં પૂર આવે છે. સમુદ્રમાં કોઈ દી પૂર આવતું? જ્યારે સમુદ્રનું મુખ નથી જોયું ત્યાં સુધી નદી હમાતી નથી. જ્યારે સમુદ્રનું મુખ જોયું એટલે એની વૃત્તિ હમાઈ ગઈ. એટલે કીધું ગુરુ મુખમાં મારી સુરતા, ગુરુ મુખ સિવાય સુરતા ક્યાંય સમાય એવી. હા, પછી એની ચેતનની જાગૃતિ થાય. શું થાય? નામ મળે એટલે ચેતન જાગે. આમાં કોણ જાગે? સુરતા જગાડે નામ ને, નામ જગાડે ચેતન. કારણ કે ચેતન પૂરું જાગે એટલે સુરતા જાગી જાય. શું જાગી જાય? ચેતન જાગે પછી બ્રહ્મ ભયા ઉજિયારા, ત્યાં સુધી બ્રહ્મનો ઉજાસ થાય. ચેતન પુરુષ છે. આ ચેતનની જાગૃતિ છે. એટલે મહાપુરુષો બોલ્યા છે, નવધામાં નિવેડો. આખું જગત પરમાત્માને ગોતે છે. જો ગોતે છે ને એ પણ બરાબર છે, કારણ કે હવની જગ્યાએ હવ બધાને રોક્યા છે. પણ જે કોઈ આમાંથી નીકળવા માંગે, મથે છે, એને સંતો કે કોઈ આવો અમારા. તો તમે મથતા હોય, પરમાત્માને ગોતો જ છો, અને તમને જો તીવ્રતા છે, લગ્ની છે, તો કોઈ આવો અમારા દેશમાં. ત્યાં છે બ્રહ્મ જ્યોતિનો પ્રકાશ. એવો આ દેશ રળિયામણો બ્રહ્મ જ્યોતિનો પ્રકાશ છે. આવો અમારા દેશમાં. દીવડા બળે છે ગગન ગોખમાં, આંગણીએ હતી ઉજાસ. કોઈ આવો અમારા દેશમાં આવો. કારણ કે તમારી પરમાત્માની પ્યાસ હોય. નવધા બરોબર છે, કારણ કે પણ છેલ્લે 10મી પરાભક્તિ વગર આજે પરમાત્માના દ્વાર સુધી પૂગી શકતો. સદગુરુએ પરાભક્તિનું દાન આપ્યું છે. પરાભક્તિ કહેવાય કોને? એને મહાપુરુષો વિજ્ઞાનમય ભક્તિ પણ કહે છે. પરાભક્તિ જ્યારે મળે ત્યારે કોઈ કરવું ન પડે. તમારું જીવન એ ભક્તિમય હોય. શું હોય? તમારી નજર પડે તો એ ભક્તિમય હોય, તમે સાંભળો તો એ ભક્તિમય હોય, તમારું બોલો તો એ ભક્તિમય હોય, તમારું જોવો તો એ ભક્તિમય હોય. બધું ક્રિયા એની શું હોય? કારણ કે હવે કેવું થઈ ગયું છે, હાકરને પૂતળી બનાવી હોય, ગમે ત્યાંથી શાકોત કેવી લાગે? તમારું જીવન બની જાય. તમારું જીવન બોધ બની જાય. કેવું બની જાય? સદગુરુએ આપ્યો બોધ, એ તમારું જીવન બની જાય. એ બોધ કોને થાય? આપણા ચિત્તને બોધ થઈ જાય. શું થઈ જાય? હા, આપણે ગમ પેલા શું કહેતા ખબર છે? કે તને બોધ થઈ જાય તો ખબર પડે બોધ પાઠ મળ્યો. હા, પછી એને ભરોસો પડી જાય કે આ તો મારું અજ્ઞાન દશા બંધન હતી. આ તો મને એમ હતું કે હું હોય તો જ આમ થાય. આ મારું જ આવરણ હતું પરમાત્માને આડે. હું આ હટી ગયું. આ તો કીડીને કણને હાથીને મણ, 4 પગાને સારો, આ પૂરે છે પૂરણ હારો. આ બધાને આપે જ છે. આ તો મને મનમાં ભ્રમ ઉભો થયો હતો, કારણ કે એક કણમાં તો કેટલાયને જમાડે છે. તમે ભગવાનને જમાડો, ભગવાન તમને જમાડે. જો આપણો પ્રશ્ન ક્યાં છે કે આપણે ભગવાનને જમાડીએ કે ભગવાન આપણને જમાડે છે? એટલે પોષણ દુનિયાનું કરનારો, મારું હું જમનારો. હું તો જન્મ જન્મનો સોર, મારા આરસ વિના રણ સોર, તને કેમ કરી જમાડું? એટલે ઈ જમાડે છે બધા. આપણે કોઈને જમાડતા? ઈ જમાડે છે, ઈ ઉઠાડે છે.
એટલે હું હૂતો નથી થતા હુવડાવે છે, ઈ જ હુવડાવે છે ને ઈ જ પાછો ઉઠાડે છે. આવો પરમાત્મા તમારી ભીતર રમી રહ્યો છે. ક્યાં રમી રહ્યો છે? પણ આને આપણે ઝાંખી કરતા. કેવડી સરસ રચના છે આ પરમાત્માની. આ સુંદર બાગ છે. કેવો અતિ સુંદર બાગ બનાવ્યો, છતાં આપણે એનું દર્શન કરી શક્યા. તો જ્યારે એવી દ્રષ્ટિ મળે ને ત્યારે, કારણ કે અર્જુનને કૃષ્ણ ભગવાને કીધું કે મારે તમારા વિરાટ સ્વરૂપના દર્શન કરવા છે, ત્યારે કૃષ્ણ એને દિવ્ય દ્રષ્ટિ આપી. કઈ દ્રષ્ટિ આપી? આ દિવ્ય દ્રષ્ટિથી તો આ વિરાટ સ્વરૂપના દર્શન કરે. ત્યાં સુધી વિરાટ સ્વરૂપના દર્શન થાય. સદગુરુએ આપણને આ દ્રષ્ટિ આપી છે. આ દ્રષ્ટિથી આ પરમાત્માના દર્શન થાય. સદગુરુ કોઈ સુધારાવાદી દ્રષ્ટિ આપી છે. દ્રષ્ટિથી શું થાય ખબર છે? સી એવું દેખાય. પછી ક્યાં પ્રશ્ન છે તમારો ને મારો? સમાજ સેવક કોઈ સુધારાવાદી હોય, સદગુરુ દ્રષ્ટિ આપે ખાલી. જેવી દ્રષ્ટિ છે ને એવી જ સૃષ્ટિ છે. ગુરુ ગમે થઈ સમ દ્રષ્ટિ, ત્રીજું લોસન ખોલે સુરતા તો લેરું. આ સુરતા લેરું લે છે. સદગુરુની દ્રષ્ટિ જેને જેને પ્રાપ્ત થઈ છે એના જીવન ધન્ય બની ગયા છે. જીવન ધન્ય ક્યારે બને? કારણ કે બરાબર સદગુરુના શબ્દ ઉપર પૂર્ણ વિશ્વાસ કરે, ભરોસો કરે. ભરોસો કરે અને એવું જીવનમાં ધીરે 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 જીવન એવું એનું ઉતારતો જાય. ઉઠતા બેઠતા ખાતા પીતા હાલતા ચાલતા એક રટણ લાગી જાય. રટણ લાગી જાય ને કેવું કીધું? રઢ લાગી છે રશિયાના રૂપની, બીજું કરવું તે કાંઈ નો સુહાય. બીજું કરવું કાંઈ નો સુહાય. આવી રઢ લાગી જાય, આવી લે લાગે. આ લે નો લાગે ને ત્યાં સુધી મેળ આવે નહીં. કારણ કે ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ, जुग भले पल्ले हो जाए, अष्ट सीधी नव निधि करे मजूरी, और विधाता राणी चंद्र सूरज दोनों भय संगाती, मारा जने आत्मा ने करावी ओळखाणी, आज मारा सदगुरु से निर्वाणी निर्वाणी जेने आत्मा ने करावी ओळखाणी. कारण के तमारी ओळखाण करावी. कोनी ओळखाण करावी? आखा जगत नु तो बधाय ओळखाण करावे, पण तमारी कोई ओळखाणी करावी सके नहीं. सदगुरु दाता छे એટલે કીધું કે દાતાર તો બધાય જોયા, પણ સદગુરુ સમાન કોઈ દાતાર મળ્યું. તમને તમારી ઓળખાણ કરાવી દીધી. 14 ભુવનનું રાજ તમને આપ્યું છે. 14 લોક વાલે મારે નામે કરાવ્યા, રાખીનો ખામીનાથ, વારે વારે જાવું મારા ગુરુજીને તમારે નામે કરાવી દીધા છે. તો હવે આ આપણને સદગુરુએ પ્રાપ્તિ કરાવી છે, તો હવે આનો અભ્યાસમાં આપણે કઈ રીતે આમાં, કારણ કે સદગુરુએ વસ્તુ તો આપણે પૂરણ બતાવી છે. વાણી બોલ્યા હતા કે નિરખો કોઈ નિજ સ્વરૂપ, મઢીમાં અવિનાશી અદ્ભુત નિરખો. કારણ કે આપણે આમ જોઈએ છે ને, આપણે આપણા સ્વરૂપને જોતા. સંતોએ પોતાના સ્વરૂપને જ જોયું છે, પોતાના સ્વરૂપના દર્શન કર્યા. શું કર્યા? હા, પોતાના સ્વરૂપને. એટલે કીધું કે જો એક જગ્યા કેવી પકડી છે, પાછું એમાં કીધું જગ્યા પકડી છે સુની. હા, સુની શાંત જગ્યા છે. હા, એટલે કોઈ ક્રિયા નથી, કશું નથી, પણ પોતાના સ્વરૂપને નથી જાણતો, પોતાના સ્વરૂપનું દર્શન નથી કરતો, તમામ માથાકૂટ ઊભી થઈ. જેને જેને સ્વરૂપ દર્શન થઈ ગયું છે, જ્યાં બેઠો છે ત્યાં આનંદ છે. કારણ કે પોતાનું સ્વરૂપ જાણી લીધું ને, આવી ગયું બધું. એ વાણીમાં સવારામ બાપાએ બધું કહી દીધું. કાંઈ કહેવાનું બાકી રાખ્યું? તમારા સ્વરૂપને જો. કારણ કે જોવ એટલે કે આખું આમ ખેસાણ કરવાનું નથી. પોતાના સ્વરૂપ ઉપર દ્રષ્ટિ આવી જાય, પોતાના સ્વરૂપ ઉપર દ્રષ્ટિ આવી જાય, તમારા સિવા વિશ્વમાં કોઈ છે? આવી મૂર્તિ ચેતન મૂર્તિ આની અંદર છે, છતાં ચેતનમાં આપણું ધ્યાન જાતું. એટલે સદગુરુ મહારાજે પહેલો જ પ્રશ્ન આપ્યો છે કે આમાં તમે કોણ છો? પોતે કોણ છે? રમણ મહર્ષિનો મેન પ્રશ્ન હતો. રમણ ભગવાન થઈ ગયા, એનો મેન પ્રશ્ન હતો તમે કોણ છો? તો આપણે સદગુરુ મહારાજે એ જ
પ્રશ્ન મૂક્યો છે કે આપણે કોણ હઈશું. જો આપણે આપણને ઓળખી ગયા તો તમારે માટે જન્મય નથી, મરણય નથી ને બંધન પણ કાંઈ છે. જ્યાં સુધી આ બધું આપણે ઓળખતા નથી ત્યાં સુધી આપણે પડળ પકડી લીધા છે. શું પકડી લીધા છે? માથેના પળ છે ને, પળ પકડી લીધા છે. પળને આપણે માની લીધું છે. આ માની લીધું છે ત્યાંથી બધું આપણે ઊભું થયું. સદગુરુએ આ બધી હદ આપણને ઓળંગાવી દીધી. કારણ કે પેલા તો એવો પાઠ બતાવ્યો કે આ વિશ્વની અંદર તમે કાંઈ પણ જોવ છો, હવનું હવ કામ જ કરે છે. હવનું હવ કામ કરે છે. કોઈ નાનું નથી ને કોઈ મોટું નથી. રાજા રાજાનું કામ કરે છે ને પ્રજા પ્રજાનું કામ કરે છે. પછી કહી શકે કે સિંહ ને બકરી में भेरा सरावूं, मैं सिपाही सदगुरु साहेब का. સદગુરુનો સિપાહી કેવો છે કે સિંહ અને બકરી બેયને ભેગા સરાવે. રાજા ને રંકની એક છે, એક જ રીત. હવે આવું જેને દર્શન થયું છે, હવે કોઈનું ખોટું કરવા જાય તો ખોટું કરી શકે. કારણ કે એક વાર જો સતની લાઈનમાં આવ્યો આ જીવાત્મા, સતની લાઈનની અંદર આવી ગયો, સદગુરુના શબ્દની અંદર આવી ગયો, પછી તમે ગમે એમ કરો તો કોઈનું, કારણ કે સતમાં આવી જવો જોઈએ. આર પાર દશામાં આવી ગયો, તમને ખોટું નો અંદર બેઠો નહીં તમને જવા દે. ધરાહાર કે આ નો કરાય. કારણ કે એ જવા જ નો દે તમને અધર્મના માર્ગે. કારણ કે તમે ક્યાં આવી ગયા? સતની લાઈનમાં આવી ગયા. સદગુરુએ આપણને સતની આરે પ્રીતિ કરાવી છે. કોની આરે પ્રીતિ કરાવી છે? સત્સંગ. કોનો સંગ કરાવ્યો? સતસંગ. સતસંગ, સતનો સંગ કરાવ્યો છે. સતનો સંગ કરી લેવાનો છે. હારે આપણે સતને રાખવાનું છે, બીજું કાંઈ રાખવું. સત હશે તો બધું આવશે. હારે એક સતને જ રાખવાનું છે. એટલે કીધું સત્યા તોડાઈ ગયા સતને ત્રાજવે. સત્યા સતને ત્રાજવે તોડાઈ ગયા. તમે વિચાર તો કરો કે હરિચંદ્ર સતને ત્રાજવે કેવા તોડાના. નૂરીજન સતવાદી આજ મારા વાયલા આરાધો. હરિચંદ્ર રાજા જયારે છેલ્લી કસોટી એવી થઈ શમશાનની અંદર, અહીંયા રોહિત ને સર્પદંશ થયો. તારાદે એક ટકો પૈસો ની રાજાની રાણી વિશે કલ્પના કરીએ તો ટાઈટ આમ રૂવાડા બેઠા થાય. ભલે આપણે હકીકત તો એને કેવું વીતું હોય, છતાં એક ટકો નહીં. કારણ કે શમશાનમાં જવું અને એને અગ્નિ સંસ્કાર કરવો. ત્યારે રોહિતની લાશ લઈને જાય છે. હરિચંદ્ર કીધું કે ભાઈ હું એટલું તારું રાખી શકું કે આપણો દીકરો છે મને ખબર છે, મને ખીચડી નો દેતો. કારણ કે એને ખીચડી આપવાની હતી. શમશાનમાં હોય ને તો હાલે, તો મારા માલિક નો એક ટકો તારા કે. પણ આપણો એ બધી વાત હાચી, પણ અહીંયા નો હાલે. છેલ્લી કસોટી હતી. કેવી? સત કોને કહેવાય? આપણે હોય તો કાંઈ વાંધો નહીં કે આમાં જૂનું હોય કે એટલું તો હાલે જ નહીં કે નહીં, ભલે ગમે એવું હોય, આપણે સતમાં છે. ક્યાં છે? પણ એ કે આપણો રોહિત છે. અરે એ રોહિત હોય પણ હું જો ખીચડી નથી લેવા, મારા માલિકનો પૈસો આપવો પડે. આવી જેને નિષ્ઠા બંધાણી છે, ભલે એટલી ન બંધાય જેટલી આપણી કેપેસિટી હોય. ધીરે 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 સતમાં પ્રવેશ કરવાનો છે. ક્યાં કરવાનો છે? એ તો અજ્ઞાન પછી આ બધું અસત નહીં મેળાએ નીકળી જાય. ક્યાં નીકળી જાય? સતમાં આવી ગયા ને આપણે. એટલે કીધું કોઈ આવો રે સંતો અમારા દેશમાં, સત વાળીને શરમાય. કાળને ગતિ ત્યાં કરી શકે નહીં. આ સમય છે ને, કાળ બધાને પીવડાવે છે ને, બધાનો કોળિયો કાળ. આ નવું જૂનું કોણ કરે? જો આવ્યો પ્રશ્ન જીવરાજભાઈ, નવું જૂનું કરે કોણ? આ કપડા લઈ આવ્યો બરોબર, અને નવા હતા ને લાવ્યો તે. આ જૂના કર્યા કોઈ નહીં. કાળ સમય કોણ કરે? નવું જૂનું કરે છે કોણ? તમારા શરીરને જૂનું કોને કર્યું? સમયે. ને તમારું સ્વરૂપ છે ને જ્યાં સમય છે, સમયથી પર છે. આ ટોટલી વસ્તુ સમયમાં છે. એટલે નવું જૂનું થાય છે. જો
નવું જૂનું નવું જૂનું નવું જૂનું 5 વર્ષ તમારે કોઈ વસ્તુ લઈ આવો 6 મહિના વરસ થાય એટલે પાછી જૂની થઈ જાય, કપડા લઈ આવો એટલે પાછા જૂના થઈ જાય, કોઈ વસ્તુ બનાવી જૂનું જૂનું થાય એટલે મન હટી જાય, નવું લઈ આવો એટલે મન લાગી. આ સમય છે નવું જૂનું નવું જૂનું કર્યા કરે છે. તમે એનાથી પડશો કાળ રે ગતિ ન્યા કરી શકે ની સત વાળીને શરમાય, કોઈ આવો સંતો અમારા ત્યાં મોહન મેળા થાય. ઈ દેશ એવો છે. એટલે મને વાત થતી ગંગામાની વાણી સાંભળું તેમ કે પિંડરે બ્રહ્માંડ થી પરસે ગુરુજી બાનભાઈ એનો દેખાડું તમને. તો આપણા ભાઈમાં નહીં મેળ આવે, કેમ કે આ પિંડરે બ્રહ્માંડ ને પર આમાં કઈ ગઈ સુસ્તી ધીરે ધીરે હળી પડે. એટલે આ તો છે પાસે છે હકીકત વાત છે એની, અને ઝીણી ઝીણી વાત હોય પણ આમાં પણ જ્યાં સુધી ઈશારો સમજાય નહીં ત્યાં સુધી આ ભેદાય. પછી ખબર પડી કે હું ઓલા બધા મારા દેશમાં રહેતો હતો, માનેલા દેશમાં, આમાં પિંડ ને બ્રહ્માંડ ક્યાંથી હું જઈ શકું પાર? હું મારા માનેલા દેશમાં બધા રહેતો હતો. હવે આપણો તપાસ કરવાનો છે ને આપણે ક્યાં રહીએ. અઘરો મુદ્દો તો આવ્યો થોડો, કારણ કે આપણે આપણો જ તપાસ કરવાનો છે આપણે ક્યાં રહીએ છીએ. કારણ કે પેલા તો આમ થોડુંક થાય એવું, કારણ કે માન્યતા તોડવી કેમ. તો એકવાર રસ પી જાય ને તો આને કીધું કે 9 રસ ને એક કહ્યું તો હરિરસ સમાન ન હોય. હવે 9 રસમાં આપણે રોકાણા છે, કારણ કે રસ છે ને રસ લેવા જાય છે ને આપણે ગમે ને આ રસ માંથી જો થોડા થોડા હટીએ અને જો હરિરસ રાખીએ તો પછી એમ કરતા 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 બધા પ્રદેશ ઓળંગીએ ને એટલે આપણે ધીરે ધીરે પછી ખબર પડે કે આત્માનો સ્વભાવ શું છે. એને ગંગા માં તોરલ કહે છે કે તારો ધર્મ સંભાળી લે જાડેજા, બીજાના ધર્મ તું ધારણ કરીમાં. આપણે શું કરીએ છીએ? બીજા પર ધર્મો ભયાવહો. કારણ કે આ પિંડ અને બ્રહ્માંડ થી પર એવો દેશ પડ્યો છે. એ દેશની અંદર સંતોનો વાસ છે. કારણ કે હયાતીમાં જે જીવન જીવતા હું, કારણ કે ખબર પડી ગઈ ને આપણે આમાં શું થાય ખબર છે? શરીરની અંદર ઇન્દ્રિયો, ઇન્દ્રિયોની અંદર મન, મનની અંદર બુદ્ધિ, બુદ્ધિમાં પાછું અહમ, એ બધું ભેગું થઈને આપણે પાછા એમાં પડી ગયા. શું થયું? પડી ગયા ને થયો લોસો અને બધું ઊભું થયું. સદગુરુએ આપણને ઓલું મેળવણ નાખીને જેમ વલોણું કર્યું ને, એને કેમ બારું કાઢ્યું, તમને બારા કાઢીને આપણે અસંગ કર્યા. આપણે અસંગ કર્યા રહી શકતા ત્યાં થોડું થોડુંક આગળ જ્ઞાન દિશાને ઓળખવાનું છે ને અજ્ઞાન દિશાને ઓળખવાનું છે. આ બે દિશા ઓળખાશે ને એટલે આપણને ખબર પડી જાય, ઓહ આ તો બધું મારા માંથી જ ઊભું થયું હતું અને પાછું ન્યા જ હમાવાનું છે. પણ મને ખબર રહી તઈએ પછી ઓલાને ગુરુના ગુણ ગાવા નહોતા, પણ અહો ભાવે એટલો બધો થયો કે સદગુરુના ગુણ ગવાઈ ગયા. કારણ કે જેનું મોલ તોલ કે માપ થઈ શક્યું, પછી એનું જીવન સતમાં આવી જાય, પછી એને કોઈ અસત વસ્તુ અડી શકે, પછી કહી શકે હોનાને લાગે ક્યાંથી કાટ, ઓ સંસારી મનમાં હોનાને લાગે ક્યાંથી કાટ. કારણ કે સોનાને કોઈ કાટ લાગે? કોઈ કાટ લાગે નહીં. લાગે કાટ? આવું આપણું સ્વરૂપ છે. પછી એને કોઈ વસ્તુ અડે નહીં, ગમે ત્યાં જાય, કોઈનો સંગ એને ગમે ત્યાં જાય, કોઈ એનો સંગથી ઓલા સામેનું પરિવર્તન થાય તો ઓલાનો સંગ આને અડે. કારણ કે હોનું છે ને, રોઢું હોય તો ગમે ત્યાં જાય ને કાટ લઈ, હોનું ગમે ત્યાં જાય પણ એને કાટ લાગે નહીં. કારણ કે આમ આત્મ સ્વરૂપ છે તમારું મારું. આવું સ્વરૂપનું જેને ભાન થયું છે, જીવતા મોક્ષ પદની અનુભવ થાય ને એ લગતા ગયા. તમારું બોલેલું તમે સાંભળો, તમને જીવનનો અનુભવ થાય, આપણને જ આપણે મુક્તિનો અનુભવ થાય, ત્યારે માનવાનું કે હવે આપણી વાત સદગુરુએ બતાવેલા રસ્તે આપણે હાલીએ છીએ. આપણી જ આપણને જ મુક્તતાનો અનુભવ થવા માંડે. શું થવા માંડે? બેસે નહીં, કંટાળો ને એવું તો બધું શેઠે દૂર છે અજ્ઞાન ઉડાયા, એ તો એની મેળાએ વયા જાય. કારણ કે વસ્તુ અમૂલકનું જેનું મોલ થઈ જાય
એ બેઠો બેઠો મુક્ત પદને અનુભવ કરે. ધીરે 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 થોડો 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 અભ્યાસ કરવાનો. એકાદી વાણી બોલવી, સદગુરુએ આપેલું સ્મરણ કરવું, એમ કરતા 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 પોતા પાસે આવી જાય. દૂર વહી ગયા છે ને પેલા નજીક આવતા શીખવું. ક્યાં આવી જવું? આપણે ઝાડ ક્યાં બંધાણી છે? પાસે જ બંધાણી છે. આપણે જમવા બેહીએ, આપણે હાલો આપણે કાયમી બેહીએ એટલે જમવા બેહીએ એટલે બે વસ્તુ ઊભી કરીએ. આપણું મન બે વસ્તુ કા પ્રિય ઊભું કરે ના કા અપ્રિય કરે કે ન કરે. મને ભાવતું હોય તો પ્રિય ઊભું કરું એટલે રાગ ઊભો કરું, ન ભાવતું હોય તો દ્વેષ ઊભો કરવું. બંધન તો આ બે માં જ છે. બહુ જાદુ સેટું જવું પણ નક્કી કરવું કે એક બાજુ મનની દિશામાં આપણે જાવ, આપણે કઈ કરવું એમ જે કરવું હોય. થાળીમાં જે આવ્યું તારી ઈચ્છા. કારણ કે આપણે આખા દિવસમાં કહીએ તો મન ખબર વિનાનું રાગ અને દ્વેષ, પ્રિય અને અપ્રિય, હરખ અને શોખ, લાભ અને હાનિ આ ઊભું પૈરાશ કરે છે. આપણને ખબર રહેતી. હા, પાસેથી જ બંધન થઈ જાય છે. જો 1-2 મહિનો બરાબર ધ્યાન રાખે એટલે મન ખબર પડે કે હવે મારામાં ધ્યાન દેતો એની મેળાઈ છાનમૂનું થવા મળે. કારણ કે પછી એને કોઈ કે ખાડું કેવું મોડું કેવું ભાઈ જે હોય લાઈવ નહીં. કારણ કે આ વસ્તુ કેવી છે, બધું સમયમાં પસાર થઈ જાય. આવું સદગુરુએ જીવન આપણને આપ્યું છે, તેનું મોલ તોલ કે માપ થઈ શકે નહીં. જ્યાં બેઠા ને આનંદ છે. પરમાત્માને મેળવવા તમારે એક ડગલું આમ ન જાવ કે એક ડગલું આમ ન જાવું. છે ન્યા છે. ક્યાં છે ન્યા. આમે ન જાવું ને આમે ન જાવું. ઉગમણા વાળા આથમણા જાય છે ને આથમણા વાળા ઉગમણા જાય છે. આ તો દુનિયામાં હાયલું ડીનવાનું હાસું કારણ કોઈને સમજાણું નહીં. જ્યારે સદગુરુ મળે ત્યારે સર્વે વાતનો અંત કરી બતાવે અને પોતાની અંદર જે પરમાત્મા છે એ પ્રગટ કરી બતાવે. શું બતાવે? આવો પ્રગટ પરમાત્મા છે. કારણ કે કઈ અપ્રગટના ગુણ ગાયા નથી, પણ આપણી નજરમાં આવતો નથી. સદગુરુએ જ્યારે ઈશારો કર્યો ત્યારે આના દર્શન થાય એવા છે. આ પ્રગટનો મહિમા છે. તો આ જેને સમજાઈ જાય તો ખરેખર જીવન ધન્ય છે. આવો સદગુરુનો મહિમા છે, તેનો મોલ તોલ કે માપ થઈ શકે નહીં. સદગુરુ મહારાજ